શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા સૌના પ્રાણ પ્યારા એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રની અંદર 5મા ભાગમાં એક વાત આવે છે. દિવસ હતો 13મી નવેમ્બર 1985. સ્વામીશ્રી એ દિવસ એવો હતો કે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો હતો અને નૂતન વર્ષની મહાપૂજા બાદ જ્યારે સંકલ્પ ધૂન થાય ત્યારે સ્વામીશ્રીએ એક વાત એવી કરી કે જ્યારે એ સહજતાથી ઉચ્ચારેલા એ ઉદ્ગાર એ સૌને સાંભળ્યા ત્યારે ચારેકોર આશ્ચર્ય ફળી વળ્યું. સ્વામીશ્રીએ વાત એવી કરી કે ન્યૂજર્સીની 160 એકરની જમીન ઉપર સુંદર આયોજન થાય. આ વર્ષ હતો 1985, જ્યારે અમેરિકાની અંદર એક પણ શિખરબદ્ધ મંદિર નહોતું, હરિભક્તો પણ ઝાઝા નહોતા, હરિમંદિરો પણ ઘણા નહોતા. અને એ સમયે સ્વામીશ્રીએ આવો એક સંકલ્પ કર્યો ત્યારે બધાને આશ્ચર્ય તો લાગ્યું, પણ સ્વામીશ્રીની એવી સ્વાભાવિક પ્રકૃતિ હતી કે કાર્યનો ભાર એ પોતે વેઠે, પણ જ્યારે યશ આવે ત્યારે એ યશ અર્પે કોને? તો ગુરુ હરિને. લંડનની અંદર 2015ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ એવી વાત કરી હતી કે એ સ્વામીશ્રી જ્યારે કાર્ય કરે ત્યારે ક્યારેય એવું માનતા નથી કે આ મેં કર્યું છે, પણ પછી આગળ એવી વાત કરી એ માની જ નથી શકતા. આ બાપાની પ્રકૃતિ હતી. પણ આ જે રોબિન્સનનો અક્ષરધામનો જે પ્રકલ્પ છે એ આપણે 100% કહી શકીએ કે એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ છે. દિવસ હતો 9 ઓક્ટોબર 2017. આ જ સભા મંડપની અંદર જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગળ કાર્યકરો બેઠા હતા ત્યારે મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સત્સંગ શિક્ષણ પરીક્ષા વિશે આપણી શું રુચિ છે? ત્યારે પોતાના જ હસ્તાક્ષરની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એવી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ એ કે પોતાનો સંકલ્પ જે રોબિન્સનનો અક્ષરધામ તે સંપૂર્ણ થાય એ જ એમનો સંકલ્પ હતો અને એ જ અમારો પણ સંકલ્પ છે. તો એ સંકલ્પ સાકાર કરવા માટે સ્વામીશ્રીએ શું આયોજન કરી રાખ્યું છે તેનું આપણે થોડુંક ઓવરવ્યૂ જોઈએ. ત્યારે આ છે અક્ષરધામનું જે ઉપરથી જે વ્યૂ છે. આપણે જ્યારે 2009ની અંદર આ જમીન સંપાદન થઈ ત્યારે એ સમયે જ્યારે બાપાનો સંકલ્પ હતો એ મુજબ જ આપણને 162 એકરની જમીન તે વખતે મળી હતી. અને આજની તારીખે આપણી જે મુખ્ય જે જમીન કહી શકીએ, it's 205 acres with an additional 107 acres of farmland. The construction, it's consisted of many different phases, which we've seen in the past in the phase 1, which was inaugurated in 2012 by Kothari Bapa, is the Satsang Activities Center. Pachi in phase 2 is the Shikhar Mandir, which Param Pujya Pramukh Swami Maharaj himself came to America and inaugurated in 2014. The next phase that we see across from the mandir is called phase 4. You will see photos of it, but the phase 4 is consisted of orientation halls as well as the Premvati, and on top of that, the 2 floors is consisted of many different offices. The construction project also consists of different phases. Recently, we've seen Ke Pujya Ishwar Charan Swami inaugurated the Nilkanthvarni Vatika, which highlights a 49-foot high murti of Tapu Murti Shri Nilkanthvarni Maharaj. There's also a parikrama which surrounds the Akshardham. This parikrama itself is 1 kilometer long, and it's consisted of 250,000 cubic feet of sandstone. And the main highlight of this Akshardham Prakalp is the Swaminarayan Akshardham Mahamandir. If we just look at the highlights of it, the Akshardham will be a total of 189 feet high, at 345 feet in length and 255 feet wide. The total amount of stone used, there's many different types of stone that are used in this project, but the total amount of stone used is 13 lakh, which 1.3 million cubic feet of patthar will be used in this project in just Akshardham itself. Now, if we look at London Mandir, we can estimate around 60,000 cubic feet of patthar that was used in London Mandir. So that means that just Akshardham itself consists of 22 to 23 different London Mandirs. આ સંકલ્પને સાકાર કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, he had a very broad vision. On 25th June in 2017,
Swami Shri was in Atlanta and he was given a report on Akshardham construction. Upon hearing the report, Swami Shri said કે એવું આયોજન કરો કે નોર્થ અમેરિકાના તમામ હરિભક્તો અને સંતોને એવી સેવા મળે કે જિંદગીમાં એકવાર પણ આવીને એ સેવા કરી શકે. તો they took that સંકલ્પ into account અને સૌ પ્રથમવાર અમેરિકાની અંદર એવું આયોજન થયું કે તમામ હરિભક્તોને એક ચાન્સ મળે અક્ષરધામની સેવા કરવાનો. In 2018, they decided કે 3 થી 4 દિવસના વારા પાડવા. તો હરિભક્તો from different regions would come upon their varo and do seva on Akshardham site. But after doing the seva, they felt that 3 or 4 days of Akshardham seva is not enough and they wanted to do more. So સંતોને વિનંતી કરી કે દિવસો વધારો. So the next years in 2019 and 2020, the santo made the varas to 10 to 15 days. The Haribhakta did many different sevas which we will see ahead, but the Haribhakta were already doing seva, but then Mahant Sai Maharaj had a different vision. In Sarangpur, when we lived there, we received many different sevas. We would go in the morning to pick flowers, પછી વાસણો ધોવાની સેવા આવે, સંડાસ બાથરૂમ સફાઈની સેવા આવે. પણ when we read Shashmar Jivan Chaitra and we hear about Soma Bhagat and the santos doing seva with patthar, that was always a dream for us. એ કલ્પના હતી. પણ Mahant Sai Maharaj in 2021, he gave a very ajood agna. His drashti fell on 50 santo and sadhaks and said ke Robbinsville Jaina Akshardhamni seva karo. And then Mahant Sai Maharaj said a very unique vakya. He said ke a santo evi seva karshe ke kabala todi nakshe. And then went on 50 santo to America to do Akshardhamni seva. So what kind of sevas are they doing? We'll see a quick overview of that. But the basic process of Akshardham seva, we've heard that the Akshardham patthar is excavated from many different sites worldwide. Some of the patthars included are Tassos marble, which comes from Greece. We actually had a Haribhakt named Vinod Kaka, who used to live in Greece. He lived on just 2 pairs of Jabu Lego with no Nishchint Vyavastha for food. But he had one vision in mind, ke Swami Shri ne Raji karvache. So he lived in Greece for many years, maintained his personal satsang, only to make sure ke Akshardham project moves ahead. We also get stone from Bulgaria, Pachi Turkey, there's Jodhpur, Bijolia. So there's many different types of patthars used in this, but as soon as the patthar is excavated, it's then taken to India in Pindwara, where it's carved and then transported back to America. When the patthar comes to America, it's received in containers and then taken out in pallets. So now this is where the seva of the Santos and the Haribhakta begins. They receive the patthar and then it's taken upon request onto the main parisar of Akshardham. There it goes upon a rigging process, which includes the process of tying the patthar in a very balanced manner so the patthar doesn't fall when it's taken up by a crane. When the patthar reaches Akshardham, it's placed in its location, which is called dry fitting. They just want to make sure that the patthar fits exactly where it's supposed to be. Pachi jo patthar besi jai, they lift the patthar slightly and je mal hoy e tarat lagai de, which is supposed to be used within 15 minutes of the mal being made. Then the patthar is set in place and then starts the clamping process. But this is just a very basic overview of the seva, the process of the seva. But when the santo got there, none of them were experienced in heavy machinery or any of the equipment used. So they got used to using things like a drill or a chisel. The santo have to drill holes in patthars. Some of them can be 3 to 4 inches deep and others can be 8 inches or 8 feet deep, cutting all the way through the patthar. They also were taught how to use a grinder and a cutter. They cut the patthar, they make small cuts into the patthar, or they even grind the patthar. The main purpose of this is to roughen the surface on top of the patthar, so when the mal is set onto the patthar, the 2 patthars then stick together in a more balanced way. This is the image of Santo doing seva on the Gumat currently. Currently the Santo and Sadhaks and even the Swayam Sevaks are doing seva on 4 different sites on Akshardham. The one is the Gumat that you see here, but the second location is the Jakti, which is the outer wall on the bottom. The third is the Garbhagru, which you saw in a previous photo. And the fourth is the Mahashikar, which will be, the Mahashikar itself will be 81 feet high. Now, going to do seva when Swami Shri announced it, it was very exciting.
but they didn't know the challenges that lied ahead, which mainly deal with climate. Now, the Northeast experiences grueling winters and also the scorching heat in the summer months. But આ બધું સહન કરીને આ બધા સંતો, સાધકો, હરિભક્તો એ બાપાના એક વચને એ યાહોમ થઈ ગયા છે. When we were in Sarangpur with Bapa and when he gave us the Agna to do seva, the date was 12th September 2021. Bapa in his પોતાના હસ્તાક્ષરની અંદર સ્વામીશ્રીએ એવું લખ્યું કે મંડી પડો. આ બે શબ્દોના આધારે સ્વયંસેવકો એકલા મંડી પડ્યા છે ને. we'll see many prasangs. There's one Haribhakt named Soma Bhagat, Soma Bhai. He, as soon as we got the Akshardham site in 2009, he decided, because he was already nivrut from work, he decided to, him and his wife, to move closer to Akshardham. So they rented an apartment near Akshardham. But koina kaya vagar ek evi seva karta, the seva that no one wants to do. They would make cha, sarbat on their own and give it to the seva, the Haribhakta that do seva on site. But see, there's another Haribhakt called Ravi Bhai. Now, before the Nilkanwani Pratishta, he decided that I wanted to look for a new job anyways, so he quit his job. And for 3 months he did seva of Akshardham prior to Nilkanwani Pratishta. But after the Pratishta, Ishwar Swami gave a very broad vision to finish Akshardham by 2023. He said that we need 400 full-time Swayamsevaks. Upon hearing this, he decided that this is my chance to give back to Pramukh Swami Maharaj. So what he did was he moved his entire family from Indianapolis to near Robbinsville. He rented an apartment and he decided that until Akshardham is finished, I don't want to look for another job. So for the next 18-19 months, he won't have any income in his house. But he said, I want to do Akshardham ni seva. There's another Haribhakt called Bharat. Now he's from Philadelphia. He's still a yuvak. He still is not married. But upon graduation, he studied civil engineering. And he got the Agna, come to Akshardham site and do seva. So he was given, he's a civil engineer, so he knows construction management. So he was given that type of seva. But after his project finished, he went back to work, or he looked for a job and started working. But another project came up in Akshardham site and the Santo gave him Agna again, ke tu seva ma avi ja. In this way, 3 to 4 times he quit his job and came for Akshardham seva. And this last time when Ishwar Swami said ke tu seva ma avi ja, he decided as well, ke until Akshardham is done, I don't want to go back to work. There's another Haribhakt called Bharat Bhai. He's known on site as Bharat Bhai Dadi. Now, he lives in New York City. Many people know him. But he himself in New York City, owns 30 to 40 stores of his own. But when he found out that Swami Shri no sankalp che ke New Jersey in the Akshardham bandhu che, so he assigned those 30 to 40 stores to his son, and he himself came to Akshardham seva. But to do what kind of seva? Not white collar seva, but all the trash that gets left over on the entire Akshardham site, whether it be the broken wood from pallets or just trash left behind by volunteers or even contractors. He goes around the site, picks it up and makes sure that યોગ્ય રીતે એનો નિકાલ થઈ જાય. સો આવી રીતે ઘણા બધા હરિભક્તો, ઘણા બધા સંતો એ સ્વામીશ્રીના એક વચને એ સમર્પિત થઈ ગયા છે. તો when Swamishri gave this Agna to everyone, એક નિશાન બાંધી આપ્યું. He said on 14 September 2021 કે અક્ષરધામમાં સેવા કરનારને અક્ષરધામ મળશે. તો આ એક આજ્ઞા કે મંડી પડો એના એક નિશાન કે અક્ષરધામ એને લઈને બધા સંતો હરિભક્તો એ તને મને ધને અને વચને કરીને પણ સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છે. તો આજે ખાસ પ્રાર્થના કરીએ કે જે ત્યાં સેવા કરે છે એ લોકોની તબિયત પણ ખાસ સારી રહે અને છેક સુધી એ સેવા કરી શકે અને સ્વામીશ્રીના અંતરનો રાજીપો એ મેળવી શકે. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.